Namaste, Shivsha. Welcome students to online session of microeconomics. आज આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 3 યુટિલિટી એનાલિસિસ. ઇન્ટ્રોડક્શન જોઈએ. In the study of economics, we have to go through many economic principles and concepts. It is common for all science that they have the specific principles and concept. Economic is a science related with human behavior. Human behavior is dynamic. They are not fixed. They change according to the age, time and circumstances. ઇકોનોમિક્સમાં ઘણા બધા પ્રિન્સિપલ્સ અને કન્સેપ્ટ્સ હોય છે જે આપણે સ્ટડી કરવાના છે. રાઈટ, એઝ વી સેડ અર્લિયર કે ઇકોનોમિક ઇઝ અ સાયન્સ. આપણે જોયું સ્કોપમાં, રાઈટ, સ્કોપ એન્ડ નેચરમાં. તો ઇકોનોમિક્સ ની અંદર પણ આપણે ઘણા બધા પ્રિન્સિપલ્સ અને કન્સેપ્ટ સ્ટડી કરવાના હોય છે. સાયન્સમાં તો કોમન છે કે પ્રિન્સિપલ્સના કન્સેપ્ટ્સ હોય જ છે, રાઈટ. પણ ઇકોનોમિક સાયન્સ કેવી રીતના છે? તો ઇકોનોમિક ઇઝ રિલેટેડ વિથ હ્યુમન બિહેવિયર, રાઈટ. હ્યુમન બિહેવિયર પાછું કેવું છે? તો એ ડાયનામિક છે, કીપ્સ ઓન ચેન્જિંગ. એ ફિક્સ્ડ નથી, રાઈટ. અકોર્ડિંગ ટુ એજ, ટાઈમ, સર્કમસ્ટાન્સીસ પ્રમાણે એમાં ચેન્જીસ આવે છે. ઇન મેથ્સ, principles are fixed. For example, 2 plus 2 is equals to 4. At any time and any place, economic principles are useful to study human behavior and economic condition. હવે સેમ મેથ્સની વાત લઈ લઈ તો એના પ્રિન્સિપલ્સ ફિક્સ જ હોય છે. 2 + 2 ઓલવેઝ 4 જ થાય, બરાબર, ગમે તે જગ્યાએ તમે કરો. ઇકોનોમિક પ્રિન્સિપલ્સ છે એ શાના માટે યુઝ કરવામાં આવે છે? તો ઇકોનોમિક પ્રિન્સિપલ્સ હ્યુમન બિહેવિયરને સ્ટડી કરવા માટે આવે છે એટ ડિફરન્ટ ઇકોનોમિક કન્ડિશન્સ. ઓકે, નેક્સ્ટ પેરામાં શું કહે છે જોઈએ. As we know that economic is a science, so all its principles and concepts are related to long experience and observation of economic activities of mankind. આપણને ખબર જ છે ઇકોનોમિક સાયન્સ છે જે પ્રિન્સિપલ્સ ને કન્સેપ્ટની સાથે બેસેલું છે. લોંગ એક્સપિરિયન્સ ને ઓબ્ઝર્વેશનના બેઝિસ ઉપર ઇકોનોમિક એક્ટિવિટીઝમાં પ્રિન્સિપલ્સ ફ્રેમ આઉટ કર્યા છે. હવે આપણે જોશું મીનિંગ ઓફ યુટિલિટી. યુટિલિટી શું છે પહેલા? વોટ ઇઝ યુટિલિટી? જનરલ સેન્સ યુટિલિટી મીન્સ સેટિસ્ફેક્શન. જનરલ ટર્મ્સમાં કઈ તો યુટિલિટી શું છે? તો યુટિલિટી છે એ એક ટાઈપનું સેટિસ્ફેક્શન કહી શકો, રાઈટ. યુટિલિટી મીન્સ satisfaction. Here in the economics, the utility means power of satisfying our wants in different commodities. For example, foods can satisfy our hunger, water can satisfy our thirst, etc. હવે ઇકોનોમિક્સ ટર્મ્સમાં શું કહે છે કે પાવર ઓફ સેટિસ્ફાઈંગ અવર વોન્ટ્સ. જે પણ વસ્તુ આપણી વોન્ટ્સને સેટિસ્ફાઈડ કરે છે, જેમ કે ભૂખ લાગી હોય
તો ખાવાનું કોઈ આપે તો આપણી વોન્ટ, ફૂડ આપે કોઈ, રાઈટ, તો આપણી વોન્ટ સેટિસ્ફાઈડ થાય. તરસ લાગી ગઈ હોય ને ખાવાનું આપે તો આપણી વોન્ટ સેટિસ્ફાઈડ ન થાય, પણ તરસ લાગી છે ને પાણી આપશે તો આપણી વોન્ટ સેટિસ્ફાઈડ થશે, રાઈટ. એટલે જે ટાઈપની આપણી વોન્ટ છે એ ટાઈપનું આપણને સેટિસ્ફેક્શન મળશે. In this way, food, water, air, clothes, car, television, etc., all satisfied our wants. So we can say that all those things have utility. આ બધી વસ્તુ આપણી વોન્ટ્સને સેટિસ્ફાઈડ કરે છે, જરૂરિયાતને પૂરી પાડે છે, રાઈટ. ફૂડ, વોટર, ક્લોથ્સ, કાર, ટેલિવિઝન, તો એ શું થઈ ગયું? યસ, યોર મોબાઈલ ફોન્સ, રાઈટ. તો એક ટાઈપની યુટિલિટી તમે ક્રિએટ કરો છો, તમારી વોન્ટ્સને તમે સેટિસ્ફાઈડ કરી કહેવાય. નેક્સ્ટ ઇઝ economic never considers that the commodities we consume to satisfy our wants are good or bad. હવે ઇકોનોમિક્સમાં કોઈ દિવસ તમને તમારી વોન્ટ્સ સેટિસ્ફાઈડ થાય છે એ ગુડ છે કે બેડ છે એ કહેતું નથી, રાઈટ. સિમ્પલ આપણે કહી શકીએ છીએ ઇટ ઇઝ ગુડ ઓર બેડ, આપણને ખ્યાલ આવતો નથી. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોને વ્યસનનું બંધાણ હોય, તમાકુનું, રાઈટ, આલ્કોહોલનું, સિગરેટ્સનું. તો આ બધી વસ્તુ છે એની તમે નીડ સેટિસ્ફાઈડ, તમારી વોન્ટ્સને સેટિસ્ફાઈડ થયું તો પણ એક ટાઈપની તમે યુટિલિટી ક્રિએટ કરી કહેવાય, રાઈટ. પણ એટલે શું કહીએ છીએ આપણે, ઇકોનોમિક્સમાં ક્યાંય પણ જગ્યાએ એવું સેટિસ્ફાઈડ કોઈ પણ વસ્તુ સેટિસ્ફાઈડ કરે છે એ સારી જ હોય એવું જરૂરી નથી, રાઈટ. એટલે એ ડઝ નોટ આન્સર વેધર ઇટ ઇઝ ગુડ ઓર બેડ. તમે જે કન્ઝ્યુમ કર્યું છે એ સારું છે કે ખરાબ છે, એ વોન્ટ સેટિસ્ફાઈડ છે, ગુડ છે કે બેડ છે, કહેતું નથી. ફોર એક્ઝામ્પલ, tobacco products are harmful to our health even if they have utility for such persons who use them. For others who does not use them have no utility for such products. In that sense, utility is subjective and neutral. Right? ઘણા લોકો માટે અમુક પ્રોડક્ટ વેલ્યુએબલ હોય છે, અમુક માટે એ વેલ્યુએબલ નથી હોતી, રાઈટ. એટલે યુટિલિટી છે એ ન્યુટ્રલ છે, આપણે એમ કહી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ the second important thing is utility means to not usefulness. હવે એ વાત યાદ રાખજો કે યુટિલિટી એટલે યુઝફુલનેસ હોવું જરૂરી નથી, રાઈટ. એટલે કોઈ પણ વસ્તુને ઇમ્પોર્ટન્સ હોય એનો મતલબ એવો નથી કે એ યુટિલિટી છે, રાઈટ. In the market many things are sold. ઘણી બધી વસ્તુ માર્કેટમાં તમે વેચો છો, જોવો છો, રાઈટ. તો એનો મતલબ એ નથી કે બધી વસ્તુ છે એમાં યુટિલિટી ક્રિએટ થઈ. They have utility for some people. અમુક માણસો માટે એ પ્રોડક્ટની યુટિલિટી હોઈ શકે છે, રાઈટ. For example, wine, cigarettes, drugs, and Optum, etc. have utility for them, but there is no usefulness in them. ઘણી વાર એવું પણ હોઈ શકે છે કે આપણે વાત કરી કે સિગરેટ, વાઇન ને ડ્રગ્સ ને એ બધી વસ્તુ છે એ અમુક માણસો માટે યુટિલિટી તરીકે વર્ક કરે છે, રાઈટ. પણ એ ઉપયોગી કંઈ આવતું નથી, રાઈટ. એ બધું હાર્મફુલ છે. ઇટ ઇઝ બેડ ફોર ધ હેલ્થ, રાઈટ. દે કેન નોટ સ્પોઇલ ધ હેલ્થ ઓફ ધ પીપલ, રાઈટ. આપણે માણસોની હેલ્થ સ્પોઇલ કરી શકતા નથી. One more point is utility does not mean pleasure or enjoyment. યુટિલિટી એટલે પ્લેઝર ને એન્જોયમેન્ટ એવું જરૂરી નથી, રાઈટ. તમે તમારા શોખ ને એન્જોયમેન્ટ માટે ખાવ છો. ઘણીવાર આપણે માંદા પડ્યા હોય તો દવા લેવી પડે, રાઈટ. When we fall sick, medicines have the utility to recover our health, but we do not take medicines with pleasures and they are not taken for enjoyment,
રાઈટ. તો એટલે એવું પણ નથી કે યુટિલિટી છે એ એન્જોયમેન્ટ ઓર પ્લેઝર માટે લેવામાં આવે છે. અકોર્ડિંગ ટુ કેન્ટ એ Bolding, a consumer may most conveniently by regarded as a little firm at the final stage of the process of production. He buys consumer goods as a firm buys inputs, and like the firm, he transforms them into a final product whose worth may in some manner be estimated. The final product of the consumers, however, is not a physical product to be seen, tasted, and handled. It is a psychological product technically known as utility. Just as a producer buys a labors, land, services, and raw materials and transforms them into a physical product, so a consumer buys the food, clothing, and amusement, and out of them builds the edifice of his satisfaction. Utility, therefore, is the હવે શું કહે છે આટલું કમ્પ્લીટ કરીએ. યુટિલિટી છે એની આખી ડેફિનેશન આમાં મેન્શન કરેલી છે. આપણે બધી વાત કરી કે એન્જોયમેન્ટ માટે આપણે નથી લેતા, યુઝફુલનેસ, સેટિસ્ફેક્શન, રાઈટ. બધી વસ્તુ આમાં પાછું રિપીટ કરીને મેન્શન કરે છે કે જેમ પ્રોડક્ટ છે એનું ફાઇનલ પ્રોડક્ટની યુટિલિટી ક્યારે મેઝર થાય, સામેવાળા વ્યક્તિ લેવાવાળા હોય ત્યારે, રાઈટ. એટલે માણસોની સાયકોલોજી, રાઈટ, સાયકોલોજીકલ આસ્પેક્ટ કે ભાઈ આ મારી જરૂરિયાતને પૂરી કરે છે, એ પ્રોડક્ટને આપણે શું કરીએ છીએ, યુટિલિટી પ્રેઝન્ટ કરીએ છીએ. જેમ કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે લેબર, સર્વિસીસ, રો મટીરિયલ, રાઈટ, એ બધી વસ્તુને તમે મર્જ કરીને ફાઇનલ પ્રોડક્ટ બનાવો છો. સેમ વે કન્ઝ્યુમર છે એ ફૂડ, ક્લોથિંગ્સ ને બધી વસ્તુ પરચેસ કર્યા પહેલા એનું સેટિસ્ફેક્શન કેટલું મળે છે એ જોવે છે. એટલે યુટિલિટી શું છે, લેટ અસ સી અહેડ. Ultimate product of all the economic activity indeed in its broadest sense of all human activity whatever. કાંઈ પણ વસ્તુ તમે લેવાના હોય તમને સેટિસ્ફેક્શન મળે છે, હ્યુમન બીંગ્સને એનો નીડ્સને વોન્ટ્સને સેટિસ્ફાઈડ થાય છે, that product is having an utility. Modern utility theory is the reaction of the joint efforts of Johns of UK, Waltzes of France, and Mal and Carmanger of Australia. Utility is relative ની વાત કરીએ હવે. Utility is not a fix, it changes from person to person, things to things, and place to place. ડેફિનેશન ઉપરથી તો ફાઇનલ કર્યું કે યુટિલિટી એટલે કોઈની વોન્ટ્સને સેટિસ્ફાઈડ કરે એ. એટલે ઇન સિમ્પલ ટર્મ્સમાં કહી તો યુટિલિટી છે બધા માટે એક સરખી હોતી નથી. પર્સન ટુ પર્સન યુટિલિટી શું થાય છે, ડિફર થાય છે, રાઈટ. Let us understand this point by taking an example. A drunkard has utility in wine. He prepares to pay to satisfy his want means to have a wine. But at the same time, the person who does not take a wine has no utility in wine. Some people prefer red color, some blue, some green, and some white or yellow. They have their personal choice for goods. For one, it has utility. For other, the same thing is useless. So we can say that the utility is relative. હવે ઘણીવાર એક્ઝામ્પલ આપ્યું છે આમાં કે ભાઈ જે ડ્રંકર્ડ હોય પર્સન, રાઈટ, એને આલ્કોહોલ કે વાઇન તમે આપો તો એના માટે યુટિલિટી તરીકે વર્ક કરે. પણ જેને એની આદત જ ન હોય તો એના માટે એક ટાઈપની યુટિલિટી ક્રિએટ કરતી નથી, કારણ કે એની નીડ્સ કે વોન્ટ્સ કાંઈ સેટિસ્ફાઈડ થતું નથી, રાઈટ.
બીજું એક્ઝામ્પલ એમાં આપ્યું છે કે બધા માણસોને કલર અલગ અલગ ગમતા હોય, રાઈટ? ઘણા લોકોને કાર લેવી છે તો કોકને એમ જ હોય કે મારે વ્હાઈટ કલરની જોઈએ છે, કોકને રેડ જ ગમતો હોય, કોકને બ્લેક જ ગમતો હોય, કોકને ગ્રે જ ગમતું હોય, રાઈટ? એને પોતાની ચોઇસ છે, પર્સનલ ચોઇસ છે રિગાર્ડિંગ પર્ટિક્યુલર પ્રોડક્ટ. એટલે કોક માટે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ, મને બ્લેક કાર જ ગમે, બીજી કઈ કાર ગમતી જ નથી, તો વ્હાઈટ કાર હોય તો મારા માટે યુટિલિટી નથી, રાઈટ? તો શું કહે છે કે યુટિલિટી છે એ પર્સન ટુ પર્સન ચેન્જ થાય છે. એટલે યુટિલિટી કેવી છે? યુટિલિટી ઇઝ રિલેટિવ. On the other side, woolen clothes have the utility in winter, raincoats have utility in rainy season. In this way, utility changes by the factors of time. The factor place also plays an important role in utility. Trees have less utility in forest, but after cutting them, when we make furnitures out of them, the utility increases. Your place factors has worked. In short, utility has relative approach. બીજું શું વાત કરી છે? સિઝન્સની વાત કરી છે, રાઈટ? શિયાળામાં woolen clothes ફેવરેબલ છે, રેઇનકોટ્સ રેની સિઝનમાં ફેવરેબલ છે, રાઈટ? એટલે ત્યારે એની યુટિલિટી હોય છે. એટલે વિથ ધ પેસેજ ઓફ ટાઈમ યુટિલિટી શું થાય છે? ચેન્જ થાય છે. ઓકે, સેમ વે પ્લેસ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જેમ કે ઘણા બધા ટ્રીઝ હોય, રાઈટ? તો એની ફોરેસ્ટમાં એટલી બધી ઇમ્પોર્ટન્સ ના હોય, પણ જ્યારે એ ટ્રીઝના વુડ્સ તમે કટ કરીને તમે ફર્નિચર બનાવો છો તો એની ઘણી બધી યુટિલિટી થઈ જાય છે. એટલે રિલેટિવ અપ્રોચનું બીજું એક્ઝામ્પલ દીધું. હવે આપણે જોશું ટાઈપ્સ ઓફ યુટિલિટી. કેટલી ટાઈપની યુટિલિટી છે એ જોશું. ફોર્મ યુટિલિટી, પ્લેસ યુટિલિટી અને ટાઈમ યુટિલિટી. In economics, the definition of production is to increase utility. Utility can be increased by changing form of the commodity, by changing the place of commodity, or by time maintaining. Let us discuss in detail. ડિટેલમાં આપણે જોશું ટાઈમ, પ્લેસ અને ફોર્મ યુટિલિટી વન બાય વન. પહેલા આપણે જોશું ફોર્મ યુટિલિટી. Utility of the commodity can be increased by changing form of the object. For example, we can change the form of milk into curd, butter, sweet, or any other way. The changes form of milk has more utility than the original milk. The sand of a banks of rivers has less utility, but when we make toys and pots out of clay, they have more utility. In this way, the changing from one any object increases its utility. The ઇન્ડસ્ટ્રીયલ ચેન્જ આપણે હમણાં જોઈએ, રાઈટ? યુટિલિટીને આપણને ડેફિનેશનને સમજાવવા માટે કે એનું રૂપ ફોર્મ ચેન્જ થાય છે તો એની યુટિલિટી થઈ જાય છે. જેમ કે મિલ્કમાંથી ઘણી બધી વસ્તુ બને છે, રાઈટ? કર્ડ, બટર મિલ્ક, સ્વીટ્સ, તો બધાની યુટિલિટી અલગ અલગ સેટિસ્ફાઈડ કરે છે. સેમ વે ખાલી માટી પડી હોય તો એ કંઈ કામની નથી, બટ પોટર એ ક્લે યુઝ કરીને ટોયસ બનાવે છે, પોટ્સ બનાવે છે, રાઈટ? યુટેન્સિલ્સ બનાવે છે, તો એની યુટિલિટી શું થાય છે? ઇન્ક્રીઝિસ થઈ જાય છે. The industrial form change of raw material into goods and increase utility. રાઈટ? ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો રો મટીરિયલ લઈ આવે છે અને ફાઇનલ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, તો એ ફાઇનલ પ્રોડક્ટ છે એની યુટિલિટી પણ વધારે હોય છે. એટલે જેમ ફોર્મ ચેન્જ થાય એમ યુટિલિટી પણ વધી જાય છે. નેક્સ્ટ છે પ્લેસ યુટિલિટી. Sometimes the change of place can create more utility. Example જોઈએ. For example, the stone in a mine have less utility, but when they are shifted from construction, their utility increases. There are many
commodities which are shifted from one place to another place to increase their utility. સિમ્પલી સમજાવીએ તો માઇન્સ ને પથ્થર ને બધા નીચે પડ્યા હોય, રાઈટ, પણ એ જ્યારે કન્સ્ટ્રક્શન યુનિટમાં જાય છે, રાઈટ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવા માટે, તો એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. પ્લેસની સાથે કન્સર્ન કર્યું છે. યુટિલિટી ચેન્જીસ. Time utility. Certain things possess more utility at a certain time. સિઝન્સની વાત કરીએ તો વુલન, શિયાળામાં વુલન ક્લોથ્સ જોઈએ, રાઈટ, રેની સિઝનમાં અમ્બ્રેલાસ, રેનકોટ્સ જોઈએ, રાઈટ. એટલે with the passage of time things has to be changed. Certain things possess more utility at certain time. For example, woolen clothes have more utility in winter than summer. Raincoats and umbrellas have more utility in rainy season than winter and summer. Medicines have more utility for sick person than that of healthy person, right? માંદા માણસો હોય તો એના માટે medicine important વસ્તુ છે. In this way, all the three types of utility have different importance. They work in economic at a large extent. As it is said above, the study of utility is based on individual differences, right? આ ત્રણેય ટાઈપની યુટિલિટી અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે જોશું હાઉ ટુ મેઝર યુટિલિટી. આપણે યુટિલિટીને મેઝર કરી શકીએ છીએ કે નહીં, રાઈટ? કરી શકીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ? ફર્સ્ટ ક્વેશ્ચન આપણે પૂછવાનું, કેન વી મેઝર યુટિલિટી? આપણે યુટિલિટી માપી શકીએ? ધ આન્સર ઇઝ નો, ના. Because the term utility is a psychological concept. આપણે વાત કરી બધાય માણસ માટે યુટિલિટી અલગ અલગ હોય છે. It is a relative and subjective word. Suppose you are fond of eating bananas. So you may get maximum utility out of bananas. Your friend does not like bananas. So he will get less or minimum utility from them. He likes apple the most, so he will get maximum utility from apple. બે ફ્રેન્ડ છે, રાઈટ, જયા એન્ડ સુષ્મા. જયાને બનાનાસ ભાવે છે, સુષ્માને એપલ ભાવે છે. હવે જેને જે વસ્તુ ભાવે છે એને એ વસ્તુ મળશે તો જ એની યુટિલિટી વધશે, રાઈટ. એટલે અગર હું એમ કહું કે જયા અને બનાને બદલે એપલ આપીએ, એને નથી ભાવતા એપલ અને એને હું એપલ આપું છું, તો એની યુટિલિટી કેવી થઈ જશે? ઝીરો, રાઈટ. Secondly, whatever utility we produce into figures, they are unreal. Suppose we assume that the first banana will give you 18 units of utility. How can we say that? So utility cannot be calculated into figures. Now, is there any way to measure the utility approximately? Yes. We can explain the concept with money. The Marshall, the economists have a consumer spends money according to the utility he derives from the commodity. When he spends rupees 15, he will get 15 units of utility. If the utility in the commodity is 30 units, he will ready to spend rupees 30 after it. એટલે શું કહે છે, માણસોને જેની વસ્તુની જરૂર હોય એ વસ્તુની પાસે એ પૈસા ખર્ચવા માટે રેડી હોય છે, ગમે તેટલા હોય. આપણે એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ પણ વસ્તુની કિંમત 15 રૂપિયા છે, રાઈટ, અને એને યુટિલિટી રિસીવ થાય છે, તો એ 15 રૂપિયા દઈને એની યુટિલિટી રિસીવ કરવા માટે રેડી છે. એટલે મનીના ટર્મ્સમાં માર્શલે યુટિલિટીને મેઝર કરવાની ટ્રાય કરી છે, રાઈટ. નેક્સ્ટ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ટાઈમ.